जय सियाराम मित्रों, हूँ यश निम्बार्क। मित्रों, आप सौનું स्वागत करूँ છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ યશમાં, જેમાં અમે અવનવા વિડીયો નવું કંઈ ને કંઈ લાવતા રહીએ છીએ આપના માટે, આપની જાણકારી વધારવા માટે, આપને કંઈક નવું જણાવવા માટે। મિત્રો, આજના વિડીયોમાં આપણે આપણા જે સનાતન ધર્મમાં અને ભારતના જે પ્રાચીન કાળની અંદર જે વિજ્ઞાનના સંશોધન થઈ ગયા હતા તેની વિશે આજે આપણે જાણીશું। આજના વિડીયોમાં આપણે જોઈશું કે આપણા પ્રાચીન ભારતની અંદર જે વિજ્ઞાનના સંશોધન થઈ ગયા હતા તેઓ કઈ રીતે આપણે વિસરી ગયા, આપણે ભૂલી ગયા, અને અંગ્રેજોના આવ્યા બાદ તેઓએ પોતાના નામ ચડાવીને, પોતાના વૈજ્ઞાનિકોના નામ ચડાવીને આપણી જ સામે પ્રસ્તુત કઈ રીતે કર્યા। તો મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। અને જો આપને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને આપને આના વિશે જે કાંઈ પણ મન થાય તે કોમેન્ટ કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો। તો મિત્રો, સૌથી પહેલું વિજ્ઞાન આપણે જોઈશું બેટરીનું, કે જે આપણા આજકાલના રોજિંદા જીવનમાં ખૂબ જ જરૂરી એવી સામગ્રી છે, એ છે બેટરી। કારણ કે આપણા એન્ડ્રોઈડ સ્માર્ટફોનથી લઈને આપણી મોટી મોટી ગાડીઓ, ફોર વ્હીલો અને એરોપ્લેન સુધીની તમામ વસ્તુઓમાં બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે। નાનામાં નાના સ્માર્ટફોન કે સ્માર્ટ વોચથી લઈને આજકાલના જે આધુનિક ઉપકરણો છે, જેમાં મોટા મોટા જહાજ અને એરપ્લેન છે, તેઓમાં પણ બેટરી અથવા તો સેલ જે પાવર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ સેલ જે પાવરનો સંગ્રહ કરવા વાળો, ઇલેક્ટ્રિસિટીનો સંગ્રહ કરનારી બેટરી છે, તેનું સંશોધન આપણા જ પ્રાચીન ભારત કાળમાં થઈ ગયું હતું। મિત્રો, આજે આપણે એ જોઈએ। તો પ્રાચીન ભારતમાં આપણા અગસ્ત્ય ઋષિએ બેટરીનું નિર્માણ કર્યું હતું, તેનું સંશોધન કર્યું હતું, અને તેઓએ પોતાની સર્વપ્રથમ બેટરી જે બનાવી હતી તેને એક કુંભ એટલે કે ઘડાની અંદર બનાવી હતી, અને તે ઘડામાં કઈ રીતે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો પાવર આપવો તેની વિશે વિસ્તૃત માહિતી તેઓએ પોતાની અગસ્ત્ય સંહિતામાં લખી છે। અને આ બેટરી કઈ રીતે કામ કરે અને તેમાં કઈ રીતે પ્લેટો, ધાતુઓ વગેરે ઉમેરવું તેની વિશે પણ તેઓએ ખાસ કરીને પોતાની અગસ્ત્ય સંહિતામાં દર્શાવ્યું હતું। અને મિત્રો, જ્યારે અંગ્રેજો આવ્યા તે સમયગાળામાં, તેની પૂર્વના સમયગાળામાં મુઘલ શાસન દરમિયાન આપણા ધર્મ ઉપર અનેક પ્રહાર થયા, સનાતન ધર્મ ઉપર, અને તેના કારણે આપણે તે ભૂલી ગયા કે આપણા જ અગસ્ત્ય ઋષિએ બેટરીનું સંશોધન કર્યું હતું। પરંતુ જે સમય અંગ્રેજ શાસન આવ્યું અને અંગ્રેજો અહીંયા ભારતમાંથી અનેક અહીંયાના ખજાનાઓ લઈ ગયા, તો ખજાનાઓ માત્ર ધન અને સંપત્તિના નહીં, પરંતુ અહીંયાની સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મગ્રંથો અને આપણા શાસ્ત્રોના પણ જે ખજાના હતા તેઓ ત્યાં લઈ ગયા। તો તેમાંથી જોઈને તેઓએ બેટરીનું નિર્માણ કર્યું। આપણે અગસ્ત્ય સંહિતામાંથી જ બ્રાન્જામિલ ફ્રેન્કલિન નામના એક જર્મન વૈજ્ઞાનિકે સર્વપ્રથમ વિશ્વની બેટરીનું સંશોધન કર્યું તેવું આપણને ભણાવવામાં આવ્યું, પરંતુ સર્વપ્રથમ બેટરીનું નિર્માણ આજથી હજારો વર્ષો પૂર્વે આપણા જ અગસ્ત્ય ઋષિએ કર્યું હતું। મિત્રો, આજે એક દેશથી બીજા દેશમાં જવા માટે, અને ખાસ કરીને અવડો મોટો આ વિશાળ સમુદ્રો છે આપણી પૃથ્વી પર, તેને ઓળંગીને જવા માટે આપણે ખાસ કરીને યાતાયાતમાં, વાહનોમાં વિમાનનો ઉપયોગ કરીએ છીએ, કે જે ઘણા એવા વર્ષો કે મહિનાઓના સફરને આજકાલ અમુક કલાકોમાં અને અમુક ક્ષણોમાં જ આપણને પહોંચાડી દે છે। તો મિત્રો, એવા વિમાન છે તે વિમાનનું સંશોધન કોણે કર્યું? તો આપણે જ્યારે તેની વિશે યુટ્યુબમાં કે કોઈ ઇન્ટરનેટની માહિતીમાં જોઈએ તો ખાસ કરીને રાઇટ બ્રધર્સ, જે અમેરિકાના યુવાનો કે વૈજ્ઞાનિકો ગણીએ તેઓનું નામ ગણવામાં આવી રહ્યું છે। પરંતુ વિમાનનું સંશોધન આપણે જો આપણા પ્રાચીન ભારત કાળમાં જોઈએ તો આજથી હજારો વર્ષો પૂર્વે જ ભરદ્વાજ ઋષિ થયા છે આપણા, તેઓએ વિમાનિકા શાસ્ત્ર બનાવ્યું, અને તેમાં આ બધા વિમાન કઈ રીતે બને અને તે કઈ રીતે કામ કરે તેની વિશે વિસ્તૃત માહિતી પોતાના વિમાનિકા શાસ્ત્રમાં આપી। અને આપણે ખાસ કરીને રામાયણમાં જોઈ શકીએ છીએ આપણે કે આપણી રામાયણની અંદર પણ રાવણ પાસે પુષ્પક વિમાનનો ઉલ્લેખ જોવા મળે છે। તો મિત્રો, આજથી હજારો વર્ષો પૂર્વે આપણા પ્રાચીન ભારતની અંદર આ વિમાનનો ઉપયોગ થઈ ચૂક્યો છે,
જેની ઉપર આજકાલના આ વૈજ્ઞાનિકો કે જેનું નામ રાઇટ બ્રધર્સ હોય કે કોઈ અન્ય અમેરિકન કે જર્મન કે યુરોપિયન વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આપણને આપણું સંશોધન પાછું આપવામાં આવી રહ્યું છે કે આ અમારી દ્વારા સંશોધન કરવામાં આવેલું છે, પરંતુ વાસ્તવમાં તેની ઉપર મોહર ભારતની છે અને ભારતની આપણી જે પ્રાચીન સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે એની છે. અને મિત્રો, આજના વિડીયોમાં હું આપને વિજ્ઞાન વિશે જણાવું તેની વિશે જો આપને વિસ્તૃત માહિતી જોઈએ તો આપ મને કોમેન્ટમાં જણાવી શકો છો, તો હું તેની વિશે પણ વિસ્તૃત માહિતી સાથેનું વિડીયો આપને લાવી આપીશ. મિત્રો, આપણા સૌના નાનપણની એક ફેવરેટ મૂવી રહી ચૂકી છે જે અનિલ કપૂરની છે કે જેનું નામ છે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ. આ મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં આપણે જોયું છે કે અનિલ કપૂરને પોતાના પિતા દ્વારા બનાવેલી એક એવી અસાધારણ ઘડિયાળ મળે છે કે જેના ઉપયોગથી તેઓ ગાયબ થઈ શકે છે. તો મિત્રો, આ એક કાલ્પનિક એવું વિજ્ઞાનનું દ્રષ્ટિકોણ છે કે કોઈ માણસ કે કોઈ પદાર્થ છે તે ગાયબ થઈ શકે અને તે પાછો પણ દેખાતો થઈ શકે. તો મિત્રો, આજકાલના વિજ્ઞાનની માટે આ માત્ર એક કલ્પના જ હજુ છે, કારણ કે તેની વિશે વૈજ્ઞાનિકો દ્વારા ઘણા એવા સંશોધન ચાલુ છે, પરંતુ હજી કોઈ એવું મહત્વપૂર્ણ સફળતા નથી મળી. પરંતુ મિત્રો, આવા જ વિજ્ઞાન વિશે આજથી હજારો વર્ષો પૂર્વે આપણા મહાકવિઓ અને આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે, તેની વિશે આપણે જાણીએ. તો મિસ્ટર ઇન્ડિયાનું વિજ્ઞાન શું છે તે આપણે જાણીએ. આપણી જ એની વિશે આજથી 5000 વર્ષો પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની શ્રીમદ ભગવદ્ ગીતા જ્યારે શ્રી અર્જુનજીને સંભળાવી ત્યારે તેઓએ અર્જુનજીને પણ એ જ કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, નતુ મા શક્ય સે દ્રષ્ટુમ ને નૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્યમેવ યોગમેશ્વરમ. 11મા અધ્યાયમાં જ્યારે ભગવાન વિશ્વ સ્વરૂપના દર્શન અર્જુનજીને કરાવે છે, તેની પૂર્વે ભગવાન કહે છે કે હે અર્જુન, તું મને તારા સામાન્ય ચક્ષુ એટલે કે નેત્રોથી તું મારા દિવ્ય સ્વરૂપના વિશ્વ સ્વરૂપના દર્શન નહીં કરી શકે. તેની માટે તારે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડશે. અને એ દિવ્ય દ્રષ્ટિ શું છે તેની વિશે આજથી 700 વર્ષ પૂર્વે આપણા આદિકવિ એવા શ્રી તુલસીદાસજીએ પોતાના ગ્રંથ એવા અને ભગવાન શ્રી રામના જીવન ચરિત્રનું ગાયન જેમાં કર્યું એવા રામચરિત્ર માનસની અંદર તેઓ જણાવે છે તેના બાલકાંડના મંગલાચરણના 2ય શ્લોકની અંદર કે ભગવાન છે કે ઈશ્વર છે કે કોઈ તત્વ છે તેની દર્શન માટે તેનું માધ્યમ જોવે, અને કોઈ પણ પદાર્થ છે તેનું દર્શન કરવા માટે તેને જોવા માટે તેનું માધ્યમ જોવે છે. અને ઈશ્વર તત્વ છે તેનું દર્શન કરવા માટે શું માધ્યમ છે તે જણાવવાની સાથે કહે છે કે કોઈ પણ ચીજ વસ્તુ છે, પદાર્થ છે કે કોઈ વસ્તુ છે તેને જોવા માટે તેનું માધ્યમ અતિ આવશ્યક છે. તેઓ ભગવાનનું જે દર્શન કરવાનું માધ્યમ છે તેને જણાવતા કહે છે કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યા વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંત સ્થમીશ્વરમ. આ શ્લોકની અંદર તુલસીદાસજી ભગવાનના દર્શનની વાત કરે છે, પરંતુ તેની સાથે તેઓ તત્વજ્ઞાનની એ દ્રષ્ટિકોણને પણ દર્શાવે છે કે હરેક પદાર્થને જોવા માટેનું એક દ્રષ્ટિ, એક માધ્યમ હોય છે. આપણી સામાન્ય આંખો છે એ હરેક માધ્યમ વગરની જે વસ્તુ છે તેને નથી જોઈ શકતી. જે માધ્યમ આપણી પાસે ઉપલબ્ધ છે સામાન્ય આંખોથી તે જ વસ્તુ કે તેને આપણે જોઈ શકીએ છીએ. ઘણી એવી વસ્તુઓ આ સંસારની અંદર છે કે જેનું અસ્તિત્વ આ દુનિયામાં છે, પરંતુ આપણે સામાન્ય દ્રષ્ટિથી કે કોઈ એના માધ્યમ વગર જોઈ શકતા નથી. તેની વિશે આ શ્લોકની અંદર તુલસીદાસજીએ કહ્યું. તો આવું જ જે આજ સુધી મિસ્ટરી છે એવું મિસ્ટર ઇન્ડિયાનું વિજ્ઞાન છે, એનું પણ આજથી 500-700 વર્ષો પહેલા અને હજારો વર્ષો પહેલાના આપણા ધર્મ ગ્રંથની અંદર દર્શાવેલું વિજ્ઞાન. તો મિત્રો, આજના વિડીયોમાં આ 3 વિજ્ઞાનથી આપણે આજનું વિડીયો પૂર્ણ કરીએ. અને આપને જો આવા જ વિડીયો જોવા ગમતા હોય તો અમને કોમેન્ટમાં જણાવો, જેથી હું આનું પાર્ટ 2 બીજો ભાગ પણ લઈને આવીશ આપના માટે અન્ય વિજ્ઞાનોનું સંશોધન કરીને. અને જો આમાં દર્શાવેલા કોઈ વિજ્ઞાન વિશે આપને વિસ્તૃત માહિતી જોઈએ તો આપ મને એ પણ કોમેન્ટમાં જણાવો, જેથી હું આપની માટે
એની વિશે વિસ્તૃત માહિતીવાળું વિડીયો પણ ટૂંક સમયમાં લઈને આવું. અને મિત્રો ટૂંક સમયની અંદર જે આપણું શ્રી રામાયણ છે, જે કે મહાભારત છે, તેના જે કથાઓ છે તે કથાઓ ઉપરના ટૂંકા એવા વિડીયોમાં કે જેની અંદર એક એક પ્રસંગની કથાઓ હું આપની સમક્ષ લઈને આવીશ, જેનાથી જે અમુક કથાઓ એવી છે કે જે આપણે નથી હજી સુધીમાં કોઈએ જોઈ કે નથી જાણી શક્યા, તેની વિશે આપણે ચર્ચાઓ આગળના વિડીયોમાં કરીશું. તો ત્યાં સુધી જય સિયારામ.